દરેક બ્રાઇડ માટે તેના વેડિંગનો દિવસ ઇમ્પોર્ટન્ટ છે, તેવી જ રીતે રિસેપ્શનની નાઇટ પણ એટલું જ મહત્વ ધરાવે છે. ત્યારે અહીં રિસેપ્શન માટે ડિઝાઇનર હેવી ગાઉન્સની પણ વાઇડ રેન્જ અવેલેબલ છે. શું છે આ રેન્જના ઇન કલર્સ અને ડિઝાઇન્સ જોઈશું આ નેક્સ્ટ સેગમેન્ટમાં. એવરી બ્રાઇડ વોન્ટ્સ કે તેના લગ્નના દિવસે તે જેટલી જાજરમાન અને ટ્રેડિશનલ લાગે તેટલી જ મોડર્ન અને એલિગન્ટ તેના રિસેપ્શનમાં પણ લાગે. એક બાજુ જ્યાં બ્રાઇડ્સ વેડિંગ માટે હેવી લહેંગા ચોલીને પ્રિફર કરે છે, ત્યાં જ રિસેપ્શન કે પછી એન્ગેજમેન્ટ સેરેમની માટે આ સ્ટાઇલના હેવી યેટ એલિગન્ટ એન્ડ સિમ્પલ ગાઉન્સ પર પસંદગી ઉતારે છે. પહેલા કરતાં હવેના ઇવનિંગ ગાઉન્સ ડિઝાઇન્સમાં ખાસો ફેરફાર આવ્યો છે અને બ્રાઇડ્સની આ ડિમાન્ડ અને ચોઇસ સમજીને જ આસોપાલોમાં હેવી ગાઉન્સની રેન્જ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેનાથી બ્રાઇડને હેવી લુક તો મળે પરંતુ ગાઉન લાઇટ વેઇટ હોય, તેમાં વર્ક ઓછું હોય પણ જેટલું હોય તેટલું ક્લાસી હોય, તેમાં ગ્લિટરિંગ ફીલ તો હોય જ પણ તેમાં ક્લાસ પણ હોય. અત્યારે ઇવનિંગ ગાઉન્સની અંદર સૌથી વધારે ડસ્ટી ટોન્સ, એમાં બી શેમ્પેન ગોલ્ડ કલર્સ, પછી ક્રીમ વ્હાઇટ બ્લેક્સ, અમુક જે ફુશિયા પિંક કલર છે એ બધા ટાઈપના કલર્સ વધારે ઇન છે. બિકોઝ આ હાઈએસ્ટ ઇવનિંગ ગાઉન્સ કે ફ્લોર લેન્થ્સ એ વધારે એન્ગેજમેન્ટ છે, રિંગ સેરેમની છે કે રિસેપ્શન છે એ બધા અને કોઈ ડીજે પાર્ટી છે એ બધા ઓકેઝન્સમાં વધારે પહેરાતું હોય છે. એટલે લગભગ એ બધા નાઇટ ફંક્શન્સ હોય છે. એટલે આ ટાઈપના કલર્સ એમાં વધારે ઇન છે રાધર દેન બ્રાઇટર કલર્સ. બ્રાઇટર કલર કરતાં થોડા ડસ્ટી બ્રાઇટ કલર વધારે ચાલે છે. હેવી ગાઉન્સની રેન્જમાં સૌથી પહેલા નજર કરીએ આ ઇંગ્લિશ પર્પલ કલરના ગાઉન પર, જે છે એક ફ્લેરી પીસ અને તેની સાથે રેડ કલર કમ્બાઇન કરી ટ્રેડિશનલ ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. આ કલરનું ઇવનિંગ ગાઉન તમને ટ્રેડિશનલ યેટ મોડર્ન લુક આપે છે. After this purple piece, let's have a look at this lovely simple white gown, જે છે હાઈ નેક ગાઉન અને તેના નેક પર કરાયેલા વર્કના કારણે કોઈ બીજી એક્સેસરી પહેરવાની પણ જરૂર નથી રહેતી. સાથે જ મિડલમાં હેવી વર્કનો પટ્ટો અને બોટમમાં નેટનો ફ્લેરી ફીલ આ ગાઉનમાં કોઈ બ્રાઇડ પ્રિન્સેસથી ઓછી બિલકુલ નહીં લાગે તે વાત તો ચોક્કસ છે. ઇવન ગાઉન્સની અંદર પણ બે રીતના ક્લાયન્ટ્સ હોય છે કે એક હોય છે કે જે સ્માર્ટ પહેરવાવાળા છે કે એક્ઝામ્પલમાં ધારો કે આ ગાઉન તમે જોવો છો તો આ ગાઉનની અંદર ઇટ્સ જસ્ટ અ પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ. અહીંયા જે એક પ્લેસમેન્ટનું વર્ક આપ્યું છે, બાકી બધું સ્ટાઇલિંગ કોન્સેપ્ટ છે, ફેબ્રિક મિક્સિંગ છે, સ્ટાઇલિંગ કોન્સેપ્ટ છે, રો સિલ્ક ઉપર છે. એટલે આ બધી વસ્તુ જે સ્માર્ટ અને જેને ડિસેન્ટ પહેરવું છે એ લોકો માટે છે. અમુક લોકોને જે પોતાના રિસેપ્શનમાં પહેરવું હોય છે તો આખું હેવી વર્કવાળું પહેરતા હોય છે, જેમ કે પેલું આખું હેવી વર્કવાળો કન્સેપ્ટ છે કે જે રિસેપ્શનમાં પોતાના વેડિંગમાં પહેરી શકે છે. એટલે એ રીતે બધા અલગ અલગ કન્સેપ્ટ ચાલતા હોય છે ગાઉન્સમાં. અને હવે જોઈએ આ ક્લાસિક ગાઉન જે સિલ્ક મટીરિયલમાંથી બનાવાયું છે અને તેના નેક પર ખૂબ જ ઓછું પણ ક્લાસી વર્ક કરવામાં આવ્યું છે, જેમાં પર્લ અને ડાયમંડ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ આ ગાઉનનો હેવી લુક તેની બોટમ સાઇડથી આવે છે, જેના પર સ્ટ્રેટ વર્ક કરવામાં આવ્યું છે અને તેથી જ તેને ખૂબ જ ડિઝાઇનર ટચ મળે છે. And now let's have a look at this lovely glittering design. જેની ફ્રન્ટ પર સિક્વન્સ, ટિક્કી અને ડાયમંડથી એવી રીતે વર્ક કરાયું છે જેથી કોઈ હેવી લોંગ એક્સેસરી કેરી કરી હોય અને કમર પર આ સાઇડ બુટ્ટો અને બોટમના ફ્લેર પર આ ગોલ્ડન વર્ક. ઇવનિંગ ગાઉન્સમાં અત્યારે બહુ જ બધા વેરિએશન્સ આવે છે. પહેલાં તમે એક ઇવનિંગ ગાઉન જોતા હતા કે જેની અંદર આ ટાઈપના ફ્લેરી કન્સેપ્ટ્સ આવતા હતા, જેની અંદર જસ્ટ ઉપર યોગમાં કામ આવે અને નીચે નેટની ફ્લેર્સ. હવે અત્યારે જે કન્સેપ્ટ બન્યા છે એ હવે રો સિલ્ક ઉપર બનવા મળ્યા છે. જેમ કે આ સ્ટ્રેટ ફિટ ગાઉન છે, આ બંને સ્ટ્રેટ ફિટ ગાઉન છે, આ ફ્લેરી લુક છે, દેટ ઇઝ અ ફિશ ટેલ ટાઈપ લુક છે. તમે અત્યારે એમને જે પહેર્યો છે, જે શો સ્ટોપર મારો પીસ છે,
એ આખો નીચે લહેંગાની સાથે એને વોલ્યુમ આપ્યું છે કેન સાથે. સો એ આખો અલગ એનો લુક છે. સો એની અંદર બધા વેરિએશન્સ બહુ બધા આવી ગયા હવે અને ફેબ્રિક વધારે યુઝ થવા મળે કે રો સિલ્ક, શેન્ટલેસ, રેશમનું કામની સાથે પછી શિયર ફેબ્રિક્સ આવે છે. આ બધા અલગ અલગ ફેબ્રિક્સ યુઝ થવા મળે છે. અને હવે વાત કરીએ આ રેડ કલરના ડિઝાઇનર ગાઉનની, જેમાં કરાયેલું આ ટ્રેડિશનલ વર્ક તેની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. અને આ ફ્લેરી ગાઉન બોટમ સાઇડથી સિમ્પલ લુક આપે છે, જે ઘણી બ્રાઇડ્સની પહેલી પસંદ બની ગયું છે. And beautiful brides, now let's go to this showstopper design. This golden beauty is fabulous, which will give you a look of fairy tale princess. આ ઇવનિંગ ગાઉન બીજા ઇવનિંગ ગાઉન્સ કરતાં કંઈક હટકે છે. તેનું ટોપ અને બોટમ વેર બે ડિફરન્ટ પાર્ટમાં છે. આ હાઈ કોલર ગોલ્ડન ગાઉન તમારા ઓકેઝનને અલગ ઊંચાઈએ જ લઈ જશે. શું છે આ ગાઉનની વધુ ખાસિયત? જાણીએ ખુદ આસોપાલવના ઓનર પાસેથી. આ જે આખું છે ને ઇટ્સ અ ફ્લોર લેન્થ ગાઉન વિથ અ સ્કર્ટ. આ જે ફ્લોર લેન્થ ગાઉન વિથ અ સ્કર્ટની સાથે ટોટલ રેશમ, LCD સ્ટોન્સ અને ગ્લિટર માટે થોડું નકશીનું કામ અંદર એડ કર્યું છે. તો આ બધા જે છે ને ધીસ ઇઝ ધ કલર ઓફ ધ સિઝન બેઝિકલી શેમ્પેન ગોલ્ડ. આ કલર અત્યારે સખત ફેશનમાં છે કે કોઈ પણ યુ કેનોટ ગો રોંગ ઇન ધીસ આઉટફિટ. રિસેપ્શનમાં પહેરવાનું હોય તો આની સાથે ટક્સીડો જે ગ્રૂમ જે છે એ ટક્સીડો મેચ કરતો હોય છે કે જોધપુરી મેચ કરતો હોય છે કે બ્લેઝર મેચ કરતો હોય છે. એટલે પરફેક્ટ ફ્રેમ થઈ જાય છે એક રિસેપ્શન માટે. રિસેપ્શન માટેની એકદમ પરફેક્ટ રેન્જ એમાં થઈ જાય છે. અને પ્લસ આમાં શું ડાયમંડ જ્વેલરી કે થોડું ગ્લિટર પહેરવું હોય છે રિસેપ્શન હોય એટલા માટે જ આ ટાઈપના ગાઉન્સમાં અમે લોકોએ થોડું ગ્લિટર એડ કરેલું છે. એટલે તમે જોઈ શકો છો કે આની અંદર દરેક જગ્યાએ સરોસ્કીઝ એડ કરેલા છે, LCD સ્ટોન્સની બોર્ડર આપેલી છે અને ટોટલ રેશમ ઉપરનું કામ આપ્યું છે. સો વિચ ઇઝ સોબર, હેવી અને એકદમ રેડ કાર્પેટ એન્ટ્રી જે કહેવાય એ રીતનો આખો કન્સેપ્ટ અમે તૈયાર કર્યો. So brides and their families, જો તમે પણ કંઈક આવી જ વેડિંગ ડિઝાઇનર રેન્જની શોધમાં છો તો આસોપાલવ ઇઝ ધ ફાઇનલ એન્ડ અલ્ટિમેટ સ્ટોપ ફોર શ્યોર. ડિઝાઇનર લહેંગા, ચોલી એન્ડ પાનેતર, કલીદોરા કલેક્શન અને ડિઝાઇનર હેવી ગાઉન્સ. આજના આ વેડિંગ સ્પેશિયલ એપિસોડમાં આપણે આસોપાલવની વાઇડ વેડિંગ રેન્જ જોઈ અને વી રિયલી હોપ કે તમને આજનો એપિસોડ ખૂબ જ પસંદ પડ્યો હશે. નેક્સ્ટ વીક ફરીથી મળીશું કોઈ નવા જ ટ્રેન્ડ્સ અને ફેશન સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાથે. ટિલ દેન મને ખુશ્બુને આપો રજા એન્ડ યુ સ્ટે સ્ટાઇલિશ.